વોર્ડ નંબર 18ના ભાજપના ઉમેદવારના આપના કાર્યક્રમમાં આટાફેરા બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે। અમે અમારા કાર્યકર્તાઓ પાસે એ જાણવાની કોશિશ કરી કે દિનેશ રાજપુરોહિત અહીંયા આમ આદમી પાર્ટીનું જે પ્રશિક્ષણ શિબિર છે કોસમાળા ગામ ખાતે એ ફાર્મમાં અંદર પાર્કિંગ સુધી શું કામ આવ્યા હતા। એટલે અમને વોર્ડ નંબર 18ના જે કાર્યકર્તાઓ હતા એમને કીધું કે વોર્ડ નંબર 18માં ભારતીય જનતા પાર્ટીને એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી બહુ ભૂંડી રીતે હારી રહી છે અને દિનેશભાઈ રાજપુરોહિત પણ એવું માની રહ્યા છે કે પોતે આ વખતે ચૂંટણી હારી રહ્યા છે। તો દિનેશભાઈ રાજપુરોહિતની એવી ઈચ્છા છે કે આ ચૂંટણીમાં મેં ભાજપમાંથી ફોર્મ ભરી દીધું છે, હું ભાજપમાંથી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકું એવી હાલતમાં નથી, પણ મને એવું લાગે છે કે હું આ ચૂંટણી હારી જઈશ। તો ચૂંટણી હાર બાદ હું એવું વિચારું છું કે એ વોર્ડમાં સક્રિય રહી શકું અને લોકોના કામ કરી શકું। અને મને ભારતીય જનતા પાર્ટીથી હું હવે આમ ગણો તો તંગ આવી ગયો છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી મને જે પ્રતિસાદ મળવો જોઈએ, જે પ્રતિકાર લોકોનો મળવો જોઈએ એ મળી નથી રહ્યો। એટલે મારે પણ પાર્ટી બદલવી પડશે અને આમ આદમી પાર્ટીમાં જોડાવવું પડશે। એટલે આમ આદમી પાર્ટીના જે અમુક કાર્યકર્તાઓ સાથે એમની કંઈક મુલાકાત થઈ છે, એ દરમિયાન એમને એવું કીધું છે કે હું આ ચૂંટણી પત્યા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાવા ઈચ્છુક છું અને આમ આદમી પાર્ટીની રણનીતિ, એમની કામ કરવાની પદ્ધતિ અને એમના ઈમાનદાર અને કટ્ટર લોકો ખૂબ સારા છે, હું પણ એમનાથી પ્રભાવિત છું। એટલે ચૂંટણીમાં પરિણામમાં મને તો મારી હાર દેખાઈ રહી છે, મારી હાર પછી મારું આમ આદમી પાર્ટીમાં આવવાનું નક્કી છે એવું ત્યાંના કાર્યકર્તાઓને આવીને જણાવી ગયા એવું અમને કાર્યકર્તાઓ પાસેથી જાણવા મળ્યું હતું। અને ત્યાં હાજર રહેલા મીડિયાના મિત્રોએ પણ એમને ત્યાં ગાડીમાં આવતા જોઈ લીધા હતા। એમની ગાડી આવી હતી, એ ગાડીમાં આગળના ભાગે બેઠા હતા એવું મીડિયા મિત્રો કહી રહ્યા હતા કે વ્હાઈટ કપડામાં હતા અને એમની જ ગાડી હતી। અને જેવા જ એ મીડિયાના મિત્રોને જોઈ ગયા એટલે તરત એમને ત્યાંથી એમની ગાડી એક અમુક કાર્યકર્તાઓ સાથે વાત કરી અને ફટાફટ પાછી વાળી લીધી, ભાગી ગયા એવા સમાચાર મળી રહ્યા છે। તો આવા જે કઈ ભાજપના લોકો છે, જે ભાજપ પક્ષથી કંટાળી ગયા છે, થાકી ગયા છે અને ભાજપમાં જે તાનાશાહી અને દાદાગીરી ચાલી રહી છે, તો આમ આદમી પાર્ટી જો ગુજરાતમાં કંઈક સારું કરવા માંગતા હોય, ભાજપની તાનાશાહી, ભાજપમાં રહેલા ભ્રષ્ટાચારથી થાક્યા હોય એવા કર્મઠ કાર્યકર્તા, કોઈ સારા કાર્યકર્તા હોય તો આમ આદમી પાર્ટી એને આવકારવા, સ્વીકારવા માટે તૈયાર છે। આપ સૌના માધ્યમથી હું જણાવું।